ખેરાલુ તાલુકાના ડબાળ ગામના મુજાહિદપુરા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાની ભૂતપૂર્વ તેજસ્વીની વિદ્યાર્થીની સેજલ ડી ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે શાળાને માઇક સેટની ભેટ આપનાર દાતા સોહિલભાઈ મુમીનનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડબાળ ગામના સરપંચ તલાટી પરબતખાનજી તુવર, આગેવાનો મુકેશભાઈ બારોટ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। તે ઉપરાંત પીએમ શ્રી અમરથોડ પ્રાથમિક શાળા અમરથોડ વડનગર ખાતે આજે 77મો પ્રજાસત્તાક દિવસ અત્યંત હર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણમાં ઉજવાયો હતો। સમગ્ર ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી શાળાના તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી। ધોરણ 8માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા ઠાકોર યશોદાબેન કિરણજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।